કાળી દ્રાક્ષનું જ્યુસ બનાવવા માટે કાળી દ્રાક્ષને આપણે બરાબર પહેલાં ધોઈ દઈશું 2-3 વખત પાણીમાં. બધી જ દ્રાક્ષ ધોયા પછી આપણે મિક્સર જારમાં દ્રાક્ષ નાખી દઈશું, અથવા તો દ્રાક્ષમાં પાણી ઉમેરીને તમે તપેલીમાં બ્લેન્ડર પણ ફેરવી શકો છો, પણ મિક્સરમાં છે એ રિઝલ્ટ બહુ જ સરસ આવશે તપેલી કરતાં. એક અડધી ચમચી આપણે સંચળ એડ કરીશું, કારણ કે આની અંદર આપણે દ્રાક્ષ કરતાં 2 ગણું પાણી ઉમેરવાના છીએ. શેકેલું જીરું ઓપ્શનલ છે. વાટવામાં આપણે 2 બરફના ટુકડા નાખીશું ઠંડુ પાણીની જગ્યાએ. જીરું છે એ તમે સર્વ કરતી વખતે પણ નાખી શકો છો, અથવા તો સ્કીપ પણ કરી શકો છો, ના નાખો તો પણ ચાલે. મિક્સરમાં આપણે બ્લેન્ડ કરી દઈશું. દ્રાક્ષ કદાચ ખાટી હોય તો તમે ખડી સાકરનો ભૂકો પણ એડ કરી શકો છો. આ રીતની ખડી સાકર છે, ખાંડ કરતાં ખડી સાકર સારી હેલ્થ માટે, તો એનો ભૂકો અથવા તો ખડી સાકર પણ વાટવામાં નાખી શકો છો મિક્સચરમાં. પણ અહીંયા દ્રાક્ષ બહુ જ મીઠી હતી, મેં ટેસ્ટ કરીને જ લીધેલી, એટલે ખાંડ કે ખડી સાકર કશું જ એડ કરવાની જરૂર નથી. આપણે થોડું પાણી એડ કરીશું, કારણ કે પાણી આપણે ઓલરેડી બહુ જ ઓછું નાખેલું વાટતી વખતે. પાણી જો વધારે નાખીએ તો પછી મિક્સચરમાંથી રસ બહાર આવી જાય. ગાળી દઈશું. તો આ જ રીતે આપણે બધો જ જ્યુસ છે એ ગાળી દઈશું. અને આમાં ખાલી દ્રાક્ષના છોતરા જ છે, બાકી બધો જ કસ આપણે જ્યુસમાં લઈ લીધો છે. તો દ્રાક્ષનો જ્યુસ પણ રેડી છે. જો દ્રાક્ષ એમનેમ ભાવતી હોય તો એ જ બેસ્ટ છે, પણ ઘણી વખત એવું થાય કે દ્રાક્ષ ફ્રીજમાં પડી રહી હોય, ખવાતી ના હોય, અને જાંબળી અને દ્રાક્ષની જે ચામડી હોય એ થોડી જાડી થઈ ગઈ હોય, તો એ કેસમાં તમે જ્યુસ બનાવીને પીશો તો દ્રાક્ષ પણ વપરાઈ જશે અને મીઠો પણ એટલો જ સરસ લાગશે. તે સિવાય તમે ઉપરથી ચાટ મસાલો એડ કરી શકો છો, જે રીતનો તમને ગમતો હોય.